આ વાત તુર્કના બાદશાહના કાને પડી એને એમ થયું ભારે કરી આ દેશનો યુવાની ફકીર માટે મરવા તૈયાર છે, આ દેશનો સંપત્તિવાન સમાજ એ સંત માટે મરવા તૈયાર છે. એટલે તુર્કના શહેનશાહે પત્ર લખ્યો ઈરાનના બાદશાહ ઉપર કે હે ઈરાનના બાદશાહ, મારી તને નમ્ર અરજ છે કે હું આખા તુર્કનો તખ્ત તારા ચરણે ગુલામી સહિત ધરી દઉં છું, પણ મારા સંતને મુક્ત કરી દે. જો તું મારા રાષ્ટ્રના સંતને ફાંસીના મંચ ઉપર ન ચડાવીશ, હું તુર્કનો આખું સામ્રાજ્ય તારા શરણે ધરી દઉં છું અને તારી સેવા કરવા તૈયાર છું. ઈરાનના બાદશાહને એમ થઈ ગયું કે જે દેશનો યુવાન એક ફકીર માટે મરવા તૈયાર છે, જે દેશનો ધનવાન સમાજ ફકીર માટે મરવા તૈયાર છે, એ તો ઠીક, પણ જે રાષ્ટ્રનો શહેનશાહ છે એ બધું સામ્રાજ્ય મને સોંપી દેવા તૈયાર છે, એ ફકીરની કેટલી તાકાત હશે, એનામાં શું શક્તિ હશે કે આટલી બધી તૈયારી આ બધા કરે છે. ત્યારે એને પૂછવામાં આવ્યું કે આ ફકીરને કપડાનું ઠેકાણું નથી, આના શરીરના હાડકા દેખાય છે, આમાં તમે શું ભાળી ગયા? તો એ દેશના યુવાનોએ કીધું કે સંસ્કારની સરિતા, સત્ય, ધર્મ, નીતિ, પ્રેમ, સદાચાર, સંસ્કાર, વિવેક, આ બધું આ સંતે શીખડાયું છે. રાષ્ટ્ર પ્રેમ આ સંતે શીખડાયો છે. આ રાષ્ટ્રની અંદર જે કઈ દિવ્યતા છે, આ રાષ્ટ્રની અંદર જે કઈ ઐશ્વર્ય છે, આ રાષ્ટ્રની અંદર જે કઈ સત્ય નાચી રહ્યું છે, આ બધો સંતનો પ્રતાપ છે. આ સંતને સંસ્કારની સરિતા વહેવડાય છે, માટે આ રાષ્ટ્રનું યૌવન ધન સલામત છે, માટે આ રાષ્ટ્રની સંપત્તિ, દૈવી સંપત્તિ સલામત છે. આ એક સંતના હિસાબે આખું રાષ્ટ્ર ઊભું છે. જેમ દશરથને સરયુના કિનારે બેઠેલો બુઝુર્ગ સફેદ દાઢી વાળો તૈણાંગલની ગંગોટી પહેરેલો કોપિનધારી વશિષ્ઠ સંદેશ આપે કે દશરથ રાજનીતિ આ પ્રમાણે ચાલે અને દશરથ એ પ્રમાણે ચલાવે અવધનો નરેશ. એમ આજ આ દેશની સ્થિતિ જો આ દેશની અંદર પીર, ફકીર, ઓલિયા, સાધુ, સંતોનો કોઈ તૂટો નથી, પણ આ દેશનો યુવાન જેટલો માણેકચંદ અને તુલસી ઉપર ફિદા છે, આજ વૈરાગીની આ યાદની અંદર રાગી સમાજ ઉપસ્થિત છે. વૈરાગીની યાદમાં આજ રાગી સમાજ ઉપસ્થિત છે. કેટલી કરુણા છે આ રાષ્ટ્રની કે જે દેશની હર કદમ પર સંત બિરાજમાન છે. આ દેશના હરદમ અને હર કદમ સુધારવા હોય તો સંત ચરણ સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં, એ સિવાય કોઈ ઈલાજ છે નહીં. માટે સંતને જીવનની અંદર પ્રથમ સ્થાન આપવું જ પડશે, તો જ પરમ માંગલ્યની અનુભૂતિ થશે, તો જ પરમ કલ્યાણ થશે, અન્યથા તો જીવનની બાજી હારી જશે. આ દેશની અંદર ક્યાં તૂટો છે, નદીઓનો, પહાડોનો, દિવ્યતાનો, પણ આજ આપણી સ્થિતિ કેવી છે? આ દેશના યુવાનને એમ કીધું એક સાધુ માટે મરી જવાનું છે તો કે નહીં, સ્વાર્થ માટે મરી જવા તૈયાર છે, સાધુ માટે નહીં. આ દેશના યુવાનને એમ કીધું એ રાષ્ટ્ર માટે મરી જવાનું છે તો કે ના, રમની મોટલ માટે મરી જાય તો આ કાર્ય સફળતાથી પાર પડી શકે. આજ તમે બધા સદભાગી છો. એક સંત હયાત હતા ત્યારે પણ દિવ્ય માર્ગદર્શન મળતું. આ સંતની સ્થૂલ દેહની ગેરહાજરી છે તો છતાં પણ તમને મને આ એક ભજન શ્રવણ કરવાનો લાભો મળશે. શાંતિથી જે શબ્દ સાંભળો એ મહાપુરુષોના અનુભવની વાણી હોય છે, એને જીવનની અંદર આત્મસાત કરવા પ્રયત્ન કરવો, નહીતર તો ગાયા તબલક ગાયા ફિર ધાપા દેકર ગાયા, એવી પરિસ્થિતિ નિર્માણમાં જઈને સૂર્ય કહેવામાં આવે. પંડિત ઓમકારનાથજી એને બહુ નજદીકથી સાંભળ્યા છે, 2 ફૂટ દૂરથી. સંગીત શું કહેવાય, સંગીતની આરાધના શું કહેવાય, સંગીતની ઉપાસના શું કહેવાય. એટલે જીવનની અંદર કોઈક દિવસ વિચારી જોજો કે કેટલી તાકાત છે. જે દેશની અંદર એવું સંગીત હતું કે સવારની સાંજ કરી દે, સાંજની સવાર કરી દે, જે દેશની અંદર એવું સંગીત હતું કે નિરાકાર બ્રહ્મને સાકાર તરીકે અવતરિત કરી દે, જે દેશના સંગીતમાં એવી તાકાત હતી કે નદીના અવિરત પ્રવાહને સ્થગિત કરી દે, જે દેશની અંદર એવી તાકાત હતી કે નિર્જીવ મોટા અચલ પહાડોને ચલિત કરી દે, આટલી તાકાત આ સંગીતની અંદર હતી. એ દેશની અંદર બોમ્બેની અંદર 20 કરોડનું ઘાસલેટ હિજડા જેવો વોઇસ છે, છતાં જેક્સન આવીને નચાવી ગયો બધાને એક લાઇટની નોસરીમાં. જે દેશની અંદર કૃષ્ણની બંસીને સ્થાન હોય અને ગોપીઓ અનુભવી શકે, જે દેશની અંદર નારદની વીણાનું સ્થાન હોય અને વિષ્ણુ અનુભવી શકે, આટલી સંગીતની આ ઊંચી દુનિયા, આટલી મહાનતા. હમણે મથુરાની અંદર એક મહાન સંગીતકારને શ્રદ્ધાંજલિ આપવાની હતી. એક ભસ્મ ચોપડેલ સાધુએ પરાણે અંદર આવીને મંચ ઉપર આવી અને ખાલી એક જ આલાપ કર્યો, સંગીતના ખેરખાં ઉભા થઈ ગયા. महात्मा ने खूब विनंती करी कि आप बीजी 5 मिनट हजी સુધી लंबाओ तो मैं प्रमाण पत्र के लिए प्रमाणित नहीं हुआ हूं. ये प्रमाणित मेरे जीवन की आराधना है. આવી પરિસ્થિતિ જો જીવનની અંદર શાંતિ અનુભવવા ઈચ્છતા હો તો એક જ સૂત્ર છે,
સાધુ ચીંધ્યા રાહે ચાલવું, રસ્તો ચાતરવો નહીં, જો પરમ કલ્યાણ ઈચ્છતા હો તો. માટે માતાઓને પણ સંદેશ કે ગર્ભના સંસ્કારને પુનઃ જીવંત કરો, તો આ રાષ્ટ્રની શાન માન બધું જળવાઈ રહેશે. તો સંત સમાજ છે એ તમને જે કઈ આપ્યું છે એ તમે આચરણ કર્યું કહેવાશે. તો વિશેષ સમય નહીં, આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના. બાલકદાસ બાપુ તો મારા આત્મીય સ્વજન હતા, એમના પ્રત્યે મને આદર ભાવ હતો, એ ન્યાય હું અહીં ઉપસ્થિત રહ્યો. આપ સૌ ભજન શ્રવણ કરવા માટે આવ્યા છો, મને પણ ખબર છે. આપના સમયને વ્યર્થ નહીં બગાડું, અન્યાય ન થાય એટલા માટે આપની વચ્ચેથી ખસી જાઉં છું. પણ આપ સર્વને એક કરબદ્ધ પ્રાર્થના છે કે જ્યાં સુધી તમે સત્તાના આધારે જીવશો, જ્યાં સુધી સંપત્તિના આધારે જીવશો, ત્યાં સુધી પશુથી વિશેષ નથી. બીજી વાર કહું છું, જ્યાં સુધી સત્તાના આધારે જીવશો, જ્યાં સુધી સંપત્તિના આધારે જીવશો, ત્યાં સુધી પશુથી વિશેષ નથી. સંસ્કારના આધારે જીવતા શીખો. સંસ્કારની મહાનતા એ જ મહત્વ છે. સંસ્કાર જ મહત્વની વસ્તુ છે. પેટ ભરાય પૈસા થકી ઘડાય રંગબેરંગી પાણા, સત્તા તો સ્વપ્નું ગણાય, સંસ્કારે થવાય માણા. ધ ફર્સ્ટ બી અ મેન. માનવ બનવા પ્રયત્ન કરજો તો જ મજા આવશે. ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ, અંધકાર ઘોર અંધકાર તરફથી પ્રકાશ તરફ જવા ઈચ્છતા હો તો સંત શરણ સિવાય કોઈ બીજો રસ્તો નથી. એક જગ્યાએ પ્લગ આમ ચિતરેલો પ્લાસ્ટિકનો અને પડખે સ્વિચ હતી ઇલેક્ટ્રિકની, અને એક ચિત્ર જ હતું ખાલી. એક ચારે બાજુ અંધકાર દર્શાવેલો, એક બાજુ પ્રકાશનો શેડો, અને 3 પ્લગ પિન હતી. નીચે લખેલું હતું ફ્રોમ ડાર્કનેસ ટુ લાઇટ, ઘોર અંધકારથી પ્રકાશ તરફ. સપ્લાય ચાલુ હતી, પણ નીચે એક દુઃખ સહિત વાક્ય લખેલું હતું કે આમાં કોઈ પિન ભરાવતું જ નથી, આમાં કોઈ પિન ભરાવતું જ નથી. એમાં દેશની અંદર હરેક ખૂણે ખૂણે ધૂણી તપાવી ધુરંધરો ગમે લિબાસની અંદર, ગમે હાલતની અંદર બેઠા જ છે, સત્યની આરાધના કરતા, બંદગી કરતા, પણ આવી અને સિર્ફ મસ્તક નમાવી અને 5-10 રૂપિયા ધરી અને પછી હા હા વાહ વાહ કરી અને રવાના થઈ જાય છે. ખिले તે પુષ્પ ચમન में वो भी मुरझा गए, सिंचन शराब का हुआ गंग जल भूल गए. मुदत के बाद हर खुशी बेकार होती है सनम, मुदत के बाद हर खुशी बेकार होती है सनम, कयामत में अगर खुदा न मिले तो क्या करे सनम. ક્યાં સુધી રાહ જોવી? વેઇટિંગ લિસ્ટ કઈ આમાં હાલતું હશે ભલા માણસો? એટલા માટે આપ સર્વને કરબદ્ધ પ્રાર્થના છે. જગતનો પદાર્થ શાશ્વત નથી, કાયમી નથી, કોઈ લઈ જતું નથી, કોઈની સાથે જવાનું નથી. સંસ્કારો જ તમારી સાથે આવશે, બીજો કોઈ રસ્તો નથી. માટે સંસ્કારથી જીવતા શીખો. બધી યોની અંદર ખાધું પીધું, ઈ ડ્રિંક એન્ડ બી મેરી, ખૂબ જલસા કરી લીધા. આ જન્મની અંદર સજ્જનોનો સંગ કરો. કલયુગની અંદર મહત્વની બાબત હોય તો એ છે સંગની. કલયુગની અંદર સજ્જનોનો સંગ કરો, સાત્વિક આહાર લ્યો તો મજા આવશે. આજ ભજન છે, આજ ઉજાગરો નહીં ગણાય, જાગરણ ગણાશે. પણ અહીંથી કઈક લઈને જાજો, એમને એમ વાહ વાહ કરી ન જતા, નહીતર ઘરે પહોંચ્યો ત્યાં હવા હવા થઈ જશે. એટલે એ કોઈ મહત્વ નહીં. છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય પૂરું કરું, પછી લક્ષ્મણભાઈ છે એ ભજન ગાશે. એક વાર એક આખા વિશ્વનો મોટામાં મોટો હીરાનો વેપારી હીરા લઈ અને એક જગ્યાએ ગયો રાજા પાસે. રાજાને જઈને કીધું મારી પાસે આખા વિશ્વમાં કોઈની પાસે ન હોય એવા હીરા છે. તો દીવાને એમ કીધું કે એ અમારા રાજની અંદર જરૂર છે. અમારો રાજા જો ચક્રવર્તી સમ્રાટ છે અને ગમે એવા કિંમતી હીરા ખરીદવાને શક્તિમાન છે, માટે તમે જો હીરા ઈચ્છતા હો વેચવા માટે તો અમારી તૈયારી છે. પણ દીવાન કે મારી સાથે થોડીક વાર ચાલો, કે ત્યાં જઈને પછી આપણે રાજાને હીરા બતાવી. આ ઝવેરી કીધું પણ એટલું યાદ રાખજો, આખા વિશ્વમાં મારા સમાન કોઈ હીરા વેચનાર છે ને મારા જેવા કિંમતી હીરા કોઈની પાસે નથી. કાંઈ વાંધો નહીં. દીવાન આ ઝવેરીને લઈને એક જગ્યાએ ગયો અને જ્યાં જઈને ઉભા રહ્યા ત્યાં તો લશ્કરના સર સેનાધિપતિઓ, મોટા મોટા અફસરો આવીને ઉભા રહ્યા અને સીધી સલામી મારી, થોડીક વાર બડબડાટ કરીને રોવા માંડ્યા ને બસ જતા રહ્યા. થોડીક વાર થઈ તો આખા શહેરની જેટલી રૂપ સુંદરીઓ હતી બધી આવી, બધી પગે લાગીને પછી રોવા માંડી, બડબડાટ કરીને જતી રહી. થોડીક વાર થઈ તો એ રાજ્યના જેટલા ધનાઢ્ય હતા, પૈસાદાર શ્રીમંત માણસો, એ બધા આવ્યા, અપ ટુ ડેટ સુટેડ બુટેડ થઈ અને ત્યાં પગે લાગી, થોડીક વાર બોલી અને રોઈને પાછા જતા રહ્યા. થોડીક વાર થઈ જાય, એ રાજ્યના આખા જેટલા વિદ્વાનો પંડિતો હતા એ બધા આવી અને ત્યાં થોડીક વાર બે હાથ જોડીને બોલ્યા અને પછી રોવા માંડીને પછી જતા રહ્યા. એમ છેલ્લે રાજા આવ્યો. રાજાએ આવીને બે હાથ જોડીને કીધું હે વાત્સા એમ કહી અને થોડીક વાર બડબડાટ કરીને રોઈને જતા રહ્યા. ઓલો હીરા વેચવા વાળો હતો, એ આ ભાષા સમજીને એટલે દીવાનને કીધું કે આ શું છે સબ, એ સબ ક્યા હે? આ કેમ શું? આ બધા શા માટે આવ્યા? શું બોલીને ગયા? હું તો કઈ સમજ્યું જ નહીં કે અહીં શું છે. જોયું તમે?
તો કે હા. એટલી જબરદસ્ત મોટી સમાધિ હતી, નીચે ઉપર નીલમ અને એટલા કિંમતી હીરા માણેક જડેલા હતા, એવી જબરદસ્ત સમાધિ. આ ઝવેરી વિચાર કરવા માંડ્યો, હું તો વિશ્વનો મોટા મોટો ઝવેરી પણ આવો એક પણ હીરો મારી કોથળીમાં છે નહીં, એવા હીરો તો જમીનની અંદર આને ચોંટાડેલા છે. આટલું વૈભવી સમાધિ બનાવેલી, સ્વર્ગની અંદર ઇન્દ્રને ઈર્ષા થાય એવી એક સમાધિ સ્થાન બનાવેલું વૈભવી. તો ઈ ઝવેરી કેવા લાગ્યો કે આ બધું છે શું? તો કે આ રાજાનો એકનો એક કુંવર છે ને એને દાટવામાં આવ્યો છે. રાજાના એકના એક કુંવરને દાટવામાં આવ્યો છે અને રાજની અંદર જે કિંમતી ઝવેરાત અને વૈભવ હતો ને બધો ઉભો કરવામાં આવ્યો છે એની યાદમાં. તો પણ કે આ બધા શું આવ્યા? તો પહેલા લશ્કરના સરસેનાધિપતિ આવીને સલામ મારીને એમ કીધું કે હે રાજકુમાર, અમે જો રાજાને કોઈની સાથે યુદ્ધ થયું હોત ને તો હારવા ન દે, જીતી જાત, પરાજય કરી દે દુશ્મનનો, પણ કાળ સામે અમારું કઈ હાલ્યું નહીં, માટે તમારી મૃત્યુ નક્કી થઈ ગયું. અમે ભગે લાગીને જતા રહી છીએ, કાળ સામે અમે ન લડી શક્યા. પછી કે રૂપ સુંદરીઓ આવી એને એમ કીધું કે હે રાજકુમાર, અમે અમારું યૌવન ન્યોછાવર કરી દે જગતની અંદર તમને જીવાડવા માટે, પણ યમરાજ સાથે અમારું કાંઈ ચાલ્યું નહીં, માટે અમે જતા રહ્યા. પછી વૈદો અને હકીમો આવ્યા એને એમ કીધું કે હે રાજકુમાર, અમે તમને ન બચાવી શક્યા, ઔષધિ આ કાંઈ નક્કી કામ નું આવ્યું, કારણ કે મૃત્યુ અનિવાર્ય છે, નક્કી જ છે, માટે અમે તમને બચાવી શક્યા નહીં, અને એ કલ્પાન કરતા જતા રહ્યા. પછી વિદ્વાનો આવ્યા કે અમારી વિદ્વતા બુદ્ધિ ક્યાં કઈ ચાલી નહીં, માટે અમે તમને બચાવી શક્યા નહીં, અમે શું કરી, માટે આક્રંદ કરીને જતા રહ્યા. પછી છેવટે રાજા આવ્યો. રાજાએ કીધું કે હે રાજકુમાર, હું મારું બધું રાજ્ય આપી દે યમરાજને, પણ યમરાજ પાસે એવી કોઈ લાગવગ ચાલતી નથી, માટે તારું મૃત્યુ અનિવાર્ય, દરેકનું મૃત્યુ અનિવાર્ય છે, કોઈ બચી શકતું નથી, મૃત્યુ નક્કી જ છે. જાતસ્ય મૃત્યુ ધ્રુવો નિશ્ચિત. પણ તમે હું આ મરવા માટે જન્મા નથી, તમે હું આ તરવા માટે જન્મા છે. મરવા માટે તો અન્યઓની છે, મનુષ્યોની તરવા માટે છે, તારવા માટે છે. તો સંત ચરણની અંદર જઈ તો જીવન તરી જાય. તો આ સમાધિ અબજો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલી, અહીંયા એક રાજકુમારને સુવડાવેલો, આટલો મોટો વૈભવ વસાવેલો, અને બધાએ આવીને કીધું કે અમે તેને ન બચાવી શક્યા, અમે તને ન બચાવી શક્યા. માટે કોઈ કોઈને બચાવી શકવાનું નથી. મૃત્યુના ભયમાંથી છૂટવા માટે સંત શરણ એ અંતિમ પગલું છે. સંત શરણ એ અંતિમ પગલું છે. તુલસી સંસાર में 3 ठोर विश्राम, કા સંત સગા, કા ગુરુ સગા, અંત સગો શ્રી રામ. એટલા માટે આપ સર્વે અહીં આવી બાલકદાસ બાપુના જીવનની અંદરથી જે કાંઈ એમની દિવ્ય વિચારધારા હતી, એમની પાસે જે કાંઈ શક્તિ હતી, નિર્ભીકતા હતી, સ્પષ્ટતા હતી, ભલે બાહ્ય લિબાસ તરફ વાણી અને વેશ સામુ કોઈ દિવસ જોશો નહીં, અંદરની વિચારધારા કેવી છે, અંદરની ભાવના કેવી છે, એના તરફ દ્રષ્ટિ રાખીને સદા જીવન જીવતા શીખજો, તો જ જીવવાની મજા આવશે સાચી, તો જ સાચું જીવન ગણાશે. એટલા માટે કલયુગની અંદર છેલ્લો સંદેશ, સંત સંગ કાયમની માટે રાખો. સત્સંગ હશે તો જીવવાની મજા આવશે, અને તો જ કુસંગમાંથી બચી શકશું, અસંગ થઈ શકશું, અને ભવસાગર તરી શકશું. એ જ અભ્યર્થના રામચંદ્ર ભગવાન કી. કારણ કે એમનું વક્તવ્ય એવું હતું કે આપણે સમજી ન કેવું હતું, આપણું કામે નથી કઈ કરી શકીએ એમ, પણ એ જે બોલાવતો હોય ને એમ આપણો વિજય હોય. એમ આપણે પણ જે બોલાવી ભજનની શરૂઆત કરી તો દરેકને વિનંતી કરી કે જે પ્રેમથી બોલજો, કચાશ રાખશો નહીં, કારણ કે સવાર સુધી તમારે બધાને આમ નામ મોજ કરવાની છે, એટલે થોડીક મહેનતથી જે બોલજો, કારણ કે તમારી મહેનત હોય ને તો અમારી મહેનત હોય. તમે વિચાર કરો, તમારા મારા માટે સંતો મહેનત કરે છે, તમે હું અહીંયા ભેગા થયા છે તો સંતો આપણી સેવા કરે છે. ભગવાન વિચાર તો કરો, અહીંયા આટલું બધું શું ભેગું કરવું જોઈએ, શું મતલબ હોય, પણ એ મારા તમારા માટે થઈ અને મને તમને કંઈક સારો માર્ગ મળે એટલા માટે આ કરે છે. બાકી તો હું ભેગા કરીને કરવા તમને કયો. એટલે તમારો થોડોક આમ પરિશ્રમ હોય અને જે બોલાવવામાં તકલીફ ન પડે એટલે તકલીફ લેવા વિનંતી. એમ રામચંદ્ર ભગવાન કી. પાર્વતી પદે હર હર મહાદેવ.
હાલ છે ને લઈ લઈશું. સદગુરુ ગણપતિ શારદા ત્રણેય નમન કરવાનો ઠામ. શું કામ કરે છે? સમજ હતો. ત્રણેય નમન કરવાનો ઠામ. શરણે ગયે સુખ આપશે પૂરે હૃદયની આમ. સેજ ગાવો. શરણે ગયે સુખ આપશે પૂરે હૃદયની આમ. સરસ્વતી સ્વર દીજીએ ગુણ ભક્તિ દીજીએ જ્ઞાન. बजरंग मोहब्बत दीजिए सदगुरु दीजिए शान. अरे सदा भवानी सहाय रहो सन्मुख रहो गणेश. अरे सदा भवानी सहाय रहो सदा ભવાની સહાય રહો સન્મુખ રહો ગણેશ. પંચદેવ મળી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. અરે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ गुरुदेव महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः. ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपादं. ध्यानमूलं गुरुमूर्ति
પૂજા ગુરુપદ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા ભૈવો નામ પરમેશ્વર અરે પહેલો નામ પરમેશ્વર જીણ જગ મંડ્યો જોઈ નર મૂર્ખ સમજે નહીં હરી કરે સોય પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ તમને સુડાળા નમીએ ના પ્રથમ પેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા મંગળ મૂર્તિ પ્રથમ સમર્યે નામ ભાગે વિઘન હમારા ભાગે પ્રથમ સમરીએ નામ તમારો પ્રભુજી ભાગે વિઘન હમારા ભાગે વિઘન પ્રથમ પહેલા પૂજા તમારી હરિ મંગળ મૂર્તિ વાળા અરે કોટી તમને સુનાળા હરિ નમીએ ના પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા હરિ ગુણ નાયક પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા કોટી અરે કોટી તમને સુનાળા નમીએ
નાથ રૂપાળા ગજાનન પ્રથમ પહેલા પૂજા તમારી હે મંગળ મૂર્તિ ગજાનન મંગળ મૂર્તિ હે ગજાનન મંગળ મૂર્તિ संकट हरण अधमोधारण भाई भंजन रखवाला संकट हरण अधमोधारण भाई भंजन रखवाला સર્વ સંભળતો ધનથી ગુણેશા સર્વ સફળતા તમ થકી ગુણેશા હરિ પ્રથમ પહેલા પૂજા તમારી હે મંગળ મૂર્તિ અરે કોટી અરે કોટી कोटि वंदन सबने सुना हरि मुनि अरे प्रथम पहला पूजा तुम्हारी हे मंगल मूर्ति वाला जगत चराचर गणपति आमी हो जगत चराचर अरे जगत जगत चराचर भक्ति जगत चराचर जगत चराचर अरे गणपति अरे तुम्हारी हानि सेवक समरे गणपति सेवक समरे गणपति बोले हमारा उर्मा करो ज्वाला प्रथम पहला पूजा तुम्हारी हे मंगल मूर्ति वाला
ભક્ત